નમસ્કાર. આ વર્ષે ચોમાસું સારું જવાની ધારણા, પણ આ મહિનામાં છે સૌથી મોટો ખતરો. અંબાલાલ પટેલની ઘાતક આગાહી. અંબાલાલ પટેલની ઠંડી અને કમોસમી વરસાદ હવે ગરમીની આગાહી આવી ગઈ છે. ગણતરીના દિવસોમાં જ હવે ગરમી દસ્તક આપશે. ત્યારે આ વખતની ગરમી કેવી રહેશે તે જાણવાની લોકોને તાલાવેલી છે. ત્યારે ગરમીને લઈને આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. આગાહી મુજબ આગામી 19 થી 22 ફેબ્રુઆરી દરમિયાન મજબૂત પશ્ચિમી વિષય આવશે, જેમાં તાપમાનનો પારો ફરીથી ગગડશે. એટલે એ દિવસોમાં પણ તમને વધુ ઠંડી માટે તૈયાર રહેવું પડશે. હાલ રાજ્યમાં ઉત્તર પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે. લઘુત્તમ તાપમાનમાં મોટા ફેરફારની સંભાવનાઓ નથી, પરંતુ તાપમાનનો ટ્રેન્ડ વધવા તરફ આગળ જવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હાલ ઉત્તર તરફથી પવનો આવી રહ્યા હોવાના કારણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં લઘુત્તમ તાપમાન ઘટવાથી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે આ વર્ષે આકરો ઉનાળો રહેશે. 19-24 ફેબ્રુઆરીથી જ ગરમી શરૂ થઈ જશે. ફેબ્રુઆરીમાં મહત્તમ તાપમાન 24 ડિગ્રી ઉપર જશે. આ વર્ષનો ઉનાળુ પાક માટે સાનુકૂળ રહેશે. 4 માર્ચથી ગરમીમાં ઉત્તરોત્તર વધારો થશે. માર્ચ મહિનામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેશે. 20 એપ્રિલથી વધુ ગરમી પડશે. 26 એપ્રિલથી મહત્તમ તાપમાન 44 ડિગ્રી પાર જશે. આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો.